પણ ગીજુભાઈને વાંચ્યા પછી ખ્યાલ આવે છે કે ગીજુભાઈએ તો 1923માં એની વકાલત કરી હતી કે બાળકોનું ભણતર છે એ ભાર વગરનું હોવું જોઈએ. 1993ના રિપોર્ટમાં પ્રોફેસર યશપાલે એ સમયના શિક્ષણની જે કેટલીક ખામીઓની વાત કરી છે એ ખામીઓ આ પ્રમાણે હતી. પ્રોફેસર યશપાલ એમ કહે છે કે ભાઈ અત્યારની એટલે કે ખાસ કરીને એ સમયની એટલે 1993ના સમયની બાળ શિક્ષણની અને સમગ્ર શિક્ષણની જે પ્રક્રિયા છે એ નીરસ છે, એમાં રસ પડતો નથી. આવું પ્રોફેસર યશપાલે કહ્યું. બીજું તારણ એમને એ મૂક્યું કે અભ્યાસક્રમને અને પાઠ્યપુસ્તકને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે. હવે શિક્ષણ સાથે સંકળાયેલા આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે પાઠ્યપુસ્તક એ સાધન છે, સાધ્ય નથી. પણ આજે આપણે બધાએ એ સાધનને સાધ્ય બનાવી દીધું છે. અને એટલે જ પ્રોફેસર યશપાલ કહે છે કે ભાર વગરના ભણતરમાં પોતાના વિચારો મૂકતા પહેલાં પ્રોફેસર યશપાલે જે ખામીઓ બતાવી છે એમાં ખામી એક બતાવી છે કે પાઠ્યપુસ્તકને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે. 1993માં પ્રોફેસર યશપાલે વાત કરી, મને સતત કમ્પેરિઝન કરવાનું મન થાય છે, તુલના કરવાનું મન થાય છે કે 1923માં ગીજુભાઈ ઘણા બધા વર્ષોના વાણા વાઈ ગયા. 1993માં પ્રોફેસર યશપાલ એને પણ સમગ્ર ભારતના સંદર્ભમાં વાત કરી કે પાઠ્યપુસ્તકને મહત્ત્વ અપાય છે. પ્રોફેસર યશપાલે એમ પણ કહ્યું કે શિક્ષણમાં માહિતીને પ્રાધાન્ય અપાય છે. અંગ્રેજીમાં આપણે એમ કહી શકીએ કે વી ગીવ ઇન્ફોર્મેશન નોટ નોલેજ. આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ, માહિતી આપીએ છીએ, અને એટલે જ શિક્ષણમાં આપણે ટીચિંગ કરીએ છીએ. મને બરાબર યાદ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ જાપાનની મુલાકાત પછી પાછા આવ્યા ત્યારે એમને બાળકો સાથે વાત કરી હતી. ટીવીમાં એક કાર્યક્રમ બતાવવામાં આવ્યો હતો ત્યારે એક બાળકીએ વાત કરી હતી, પ્રશ્ન પૂછ્યો હતો કે જાપાનની શિક્ષણ વ્યવસ્થા અને ભારતની શિક્ષણ વ્યવસ્થામાં તમને મહત્ત્વનો તફાવત શું લાગ્યો? ત્યારે વડાપ્રધાનશ્રીએ જે જવાબ આપ્યો હતો એ એક જ વાક્યમાં જવાબ હતો કે આપણે ત્યાં ટીચિંગ છે, ત્યાં લર્નિંગ છે. અને એટલે જ પ્રોફેસર યશપાલ કમિટીને કહેવું પડ્યું કે માહિતીને મહત્ત્વ આપવામાં આવે છે, માહિતી આપવામાં આવે છે, અને બધું જ શીખવવું એ ભાર સાથે શીખવવામાં આવે છે. અને એટલે જ પ્રોફેસર યશપાલને ભાર વિનાના ભણતરની વાત મૂકવી પડી. હવે પ્રોફેસર યશપાલે પોતાના રિપોર્ટમાં ઘણી બધી વાતો કરી છે, પણ પ્રોફેસર યશપાલની આ વાતને હું ગીજુભાઈના શિક્ષણના વિચારો સાથે જોડવા માગું છું. હું આ તકે એ કહેવા માગું છું કે ગીજુભાઈએ બાળ શિક્ષણની જે વાત કરી એ આપણે જોઈ શકીએ છીએ. ગીજુભાઈએ કહ્યું છે કે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર. સૌથી પહેલી આ વાત છે કે બાળક એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એને પોતાનું પણ એક વ્યક્તિત્વ છે. આપણે બધા શિક્ષણ સાથે જોડાયેલા છીએ. આપણે આપણી જાતને એક પ્રશ્ન પૂછવો જોઈએ કે શું આપણે બાળકના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરીએ છીએ ખરા વર્ગખંડની અંદર? આપણે એમને સ્વાતંત્ર્ય આપીએ છીએ? આપણે એમને વર્ગખંડમાં એ રીતે ભણાવીએ છીએ કે એમના સ્વતંત્ર વ્યક્તિત્વનો વિકાસ થાય? શિક્ષણ દ્વારા બાળકને ઓળખવો. ગીજુભાઈએ કહ્યું છે કે જ્યારે તમે ભણાવવા જાઓ છો, એક શિક્ષક બાળકને ભણાવવા જાય છે ત્યારે પોતાની વાત મૂકે છે, એ વાત મૂકે છે શિક્ષણના માધ્યમથી. એને ભણાવવાનો છે પોતાનો વિષય, પણ ખરેખર તો એને બાળકને ઓળખવાનો છે. અને ત્રીજું ગીજુભાઈએ આપણે જોઈ શકીએ છીએ આ સ્લાઇડમાં કે બાળક પોતાની જાતને ઓળખે છે. આ મહત્ત્વનું છે. આપણે બાળકને ઓળખીએ કે ન ઓળખીએ, બાળક તો પોતાની જાતને ઓળખે જ છે. અને એટલે જ હું તમને કહું છું ને કે પ્રોફેસર યશપાલે જે વાત કરી ને ભાર વિનાના ભણતરની, એને હું હવે ગીજુભાઈના વિચાર સાથે જોડવા માગું છું. હું ઈચ્છું છું કે ગીજુભાઈના વિચારો કેટલા મહત્ત્વના હતા, અને કદાચ જો ગીજુભાઈના વિચારોને આપણે કેન્દ્રમાં રાખીને કામ કર્યું હોત 1923 પછી ભારત સરકારે અને ગુજરાત સરકારે 1960 પછી, તો કદાચ પ્રોફેસર યશપાલને આ રિપોર્ટ લખવાની જરૂર જ ન પડે. ગીજુભાઈએ એમ કહ્યું હતું
કે વર્ગને સ્વર્ગ બનાવવો હોય તો એની એક જ માસ્ટર કી છે સાહેબ. દરેક શિક્ષકે આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. તમે કયા માધ્યમમાં ભણાવો છો એ મહત્વનું નથી. તમે પ્રાથમિક શાળામાં ભણાવો છો, તમે માધ્યમિક શાળામાં ભણાવો છો, તમે ઉચ્ચતર માધ્યમિકમાં ભણાવો છો કે તમે ઉચ્ચ શિક્ષણમાં કામ કરો છો, એ મહત્વનું નથી. મહત્વનું શું છે કે તમારા વર્ગને સ્વર્ગની કક્ષાએ લઈ જવો. હું સ્વર્ગસ્થ બનાવવાની વાત નથી કરતો. આપણે મોટાભાગના કામ એ કરીએ છીએ કે વર્ગને સ્વર્ગસ્થમાં ફેરવીએ છીએ. એટલે કે વર્ગમાં રહેલા વિદ્યાર્થીઓ છે એ વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે એ જીવંત હોય છે, ચેતન હોય છે, અને જ્યારે આપણો 1 કલાકનો લેક્ચર પૂરો થાય છે ત્યારે એ લગભગ સ્વર્ગસ્થની કક્ષાએ આવી ગયા હોય છે. ત્યારે ગીજુભાઈ પોતાના દીવા સ્વપ્નમાં પોતાના પ્રિય પાત્ર લક્ષ્મીરામ દ્વારા વાત કહે છે, અને ગીજુભાઈ કહે છે કે નીરસ શિક્ષણ પદ્ધતિને જો સરસ એટલે કે રસવાળી બનાવવી હોય તો એક જ ઉપાય છે શિક્ષણમાં, અને એ છે વાર્તા પદ્ધતિ. દરેક શિક્ષકે વાર્તા કેમ કહેવી એ શીખવું જોઈએ. અને જો શિક્ષકને વાર્તા કહેતા આવડે તો વિદ્યાર્થીને પોતાનો બનાવવામાં વાર નથી લાગતી. મારો પોતાનો અનુભવ છે. અમે જ્યારે કામ કરવા માટે જઈએ છીએ ઓફ કેમ્પસમાં, મતકેતર શિક્ષણમાં, અને પ્રાથમિક શાળામાં જઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ સમક્ષ જોડકણા દ્વારા, વાર્તાઓ દ્વારા એક સરસ મજાનો સંવાદ સાધી શકાય છે. બીજું ગીજુભાઈ એમ કહ્યું છે કે પોતાની રીતે, ગીજુભાઈએ કહ્યું છે કે પોતાની રીતે અભ્યાસક્રમ ચલાવવો જોઈએ. ગીજુભાઈએ જોયું કે અભ્યાસક્રમ છે, લક્ષ્મીરામ જ્યારે પેલા અધિકારીને મળવા જાય છે ત્યારે એ કહે છે, પેલા અધિકારી, કે હું તમને પ્રયોગ કરવાની છૂટ તો આપું છું, પણ તમારો પ્રયોગ છે એ કેટલાક નિયમોના પાલનમાં રહેશે, એટલે કે નિયમોના બંધનમાં રહેશે. અને નિયમ નંબર 1 એ એમ કહે છે કે તમારે અભ્યાસક્રમ ચલાવવો પડશે, અને પરીક્ષા પણ 6 મહિનાના અંતે અને 12 મહિનાના અંતે તમારા વર્ગના વિદ્યાર્થીને લેવામાં આવશે. તમને તમારી રીતે ભણાવવાની છૂટ, પણ તમારે પરીક્ષા આપવી પડશે. એટલે કે તમારા વિદ્યાર્થીઓએ પરીક્ષા રજૂ કરવી પડશે, પોતાની પરફોર્મન્સ પરીક્ષા દ્વારા આપવું પડશે. એટલે લક્ષ્મીરામ કહે છે કે મને વાંધો નથી. એ અભ્યાસક્રમને પોતાની રીતે ખીચામાં મૂકી દેશે, પાઠ્યપુસ્તકોને દોરીથી બાંધી દેશે, અને પછી એ પોતાની વાત પોતાની રીતે મૂકે છે અને કહે છે કે ભાઈ, હું મારી રીતે વિદ્યાર્થીઓ સમક્ષ દે, એટલે કે વિદ્યાર્થીઓને જે અભ્યાસક્રમ છે એ હું મારી રીતે ચલાવીશ. એટલે યશપાલ કમિટીના જે 12મીના ભણતરમાં જે બીજો મુદ્દો હતો એને ગીજુભાઈ આ રીતે જવાબ આપે છે કે પોતાની રીતે અભ્યાસક્રમ ચલાવવો. અભ્યાસક્રમમાં ફેરફાર કરવાની વાત નથી, તમારે અભ્યાસક્રમ તો ચલાવવાનો જ છે. પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો કે ન કરવો અને કઈ રીતે કરવો એ શિક્ષકની પોતાની ઉપર છોડે છે. આજે પણ સરકાર આપણને અભ્યાસક્રમ આપે છે, પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો આપણને આપવામાં આવે છે, પણ એ પાઠ્યપુસ્તકોની રજૂઆત વર્ગખંડમાં કઈ રીતે કરવી એ તો આપણે જોવાનું છે ને. એમાં આપણને કોણ અટકાવી શકે છે? વર્ગની અંદર દાખલ થયેલો શિક્ષક એ વર્ગનો રાજા છે. ઇંગ્લેન્ડનો એક નાનકડો પ્રસંગ હું કહેવા માગું છું. ઇંગ્લેન્ડના રાજા ઇંગ્લેન્ડની શાળામાં વિઝિટે જાય છે, દરેક વર્ગમાં પ્રવેશે છે. વર્ગખંડની અંદર શિક્ષકો ભણાવતા હોય છે. ત્યાં એવો રિવાજ કે શિક્ષક ખુરશીમાં બેસીને ભણાવતા હોય. એક વર્ગમાં પ્રવેશ કરે છે, શિક્ષક ખુરશીમાં બેઠા બેઠા ભણાવવાનું કામ ચાલુ રાખે છે. વિદ્યાર્થીઓ ઊભા થાય છે, પેલા શિક્ષક ભણાવવાનું કામ ચાલુ રાખે છે. રાજા બહાર નીકળી જાય છે. કામ પૂરું થયા પછી પેલા શિક્ષકને ત્યાં બોલાવવામાં આવે છે પ્રિન્સિપાલની ચેમ્બરમાં, અને પ્રિન્સિપાલ એમ કહે છે કે તમે શા માટે રાજાને માન ન દીધું? ત્યારે પેલો શિક્ષક જવાબ આપે છે
કે મારા વિદ્યાર્થીઓનો રાજા હું છું, મારા વિદ્યાર્થીઓ મને સર્વસ્વ માને છે, સર્વસત્તાધીશ માને છે. અને જો હું ઊભો થઈને રાજાને માન આપું તો એમના મનમાં એમ થાય કે અમારા સાહેબ કરતાં પણ કોઈક ઉપરી છે, હું આવું થવા દેવા માગતો નથી. અને રાજાએ પણ એ શિક્ષકને ઇનામ આપ્યું. આ છે શિક્ષકની ખુમારી. પાઠ્યપુસ્તકને કઈ રીતે રજૂ કરવું એ તો આપણા હાથની વાત છે મિત્રો. અને ગીજુભાઈએ પાઠ્યપુસ્તકને વીંટોળો વાળીને મૂકી દીધું, પછી પોતાની રીતે પ્રયોગ કરે છે. એ બધી વાત દીવા સ્વપ્નમાં મૂકેલી છે, એ આપણે દીવા સ્વપ્નમાં જોઈ શકીએ છીએ. અને એટલે જ ગીજુભાઈ કહેતા હતા કે ભાઈ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને આત્મસાત કરાવવાનો છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ આત્મસાત કરાવવો, આ વસ્તુ જરૂરી છે. આપણે શું કરીએ છીએ? ગોખાવીએ છીએ. અને વિદ્યાર્થીઓ ગોખેલા જવાબો પરીક્ષામાં જઈને લખી આવે છે. આપણી આખી શિક્ષણ પદ્ધતિઓ ઉપર જો સૌથી વધારે કોઈ ભય હોય શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને સૌ કોઈને, મા બાપને પણ, શિક્ષણ સાથે સંકળાયેલા સૌ કોઈના મનમાં એક જ ડર છે કે વિદ્યાર્થી પરીક્ષામાં કેવું પરફોર્મન્સ કરે છે. એનું આખું એ મૂલ્યાંકન એ માત્ર ને માત્ર એના પરીક્ષાના ગુણવત્તાને એટલે કે પરીક્ષામાં એના પરફોર્મન્સને આધારે જ કરવામાં આવે છે. અને એટલે જ ગીજુભાઈ સમગ્ર શિક્ષણ પદ્ધતિમાં પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર કાઢી નાખવો જોઈએ. આત્મસાત કરાવવાની વાત છે. અભ્યાસક્રમ આત્મસાત કરાવશો. અને એટલે જ ગીજુભાઈએ ક્યારેય પોતાના વર્ગમાં વિદ્યાર્થીઓને ગોખાવ્યું નથી સાહેબ. એ ભણાવવા જતા હતા તો એમની ભણાવવાની પોતાની એક રીત હતી. તેઓ વાર્તા કહેતા હતા, તેઓ કાવ્યો વંચાવતા હતા, તેઓ રમત રમાડતા હતા. અને આ બધા દ્વારા વિદ્યાર્થીઓને આખો અભ્યાસક્રમ એટલો તો આત્મસાત કરાવ્યો હતો કે 6 મહિનાના અંતે એમના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો એ લોકો 100% પાસ થઈ ગયા હતા. આ ગીજુભાઈના વિચારો હતા. આપણે અભ્યાસક્રમ આત્મસાત કરાવવાની વાત છે. ગીજુભાઈએ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે પોતાના પુસ્તકમાં. એમાંના કેટલાક વિચારોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે સ્વાવલંબન. ગીજુભાઈ કહે છે કે વિકાસના દરેક તબક્કે બાળક સ્વયં વિકસવું જોઈએ. મા બાપ અને શિક્ષકે માત્ર મુશ્કેલી દૂર ન કરી શકે ત્યારે જ તેને મદદરૂપ થવું જોઈએ. અને પરિસ્થિતિનું નિર્માણ શિક્ષક અને મા બાપ દ્વારા થવું જોઈએ. શિક્ષણ છે એ એક સિચ્યુએશન છે. શિક્ષણ અને મા બાપ એ એવી પરિસ્થિતિ પેદા કરે કે જેમાં બાળક પોતાની જાતે શીખે, સ્વયં શીખવાની ટેવનું નિર્માણ થાય. અને તો જ ગીજુભાઈ માને છે કે બાળક છે એ સ્વાવલંબી બને છે. સ્વાવલંબનના અર્થમાં ગીજુભાઈ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે સ્વાધીન કોણ અને પરાધીન કોણ. દાખલા તરીકે એક માલિક છે અને એક નોકર છે. જો આપણને પૂછવામાં આવે, મને ને તમને, તો આપણે શું કહીએ? આપણે કોને ના સ્વાધીન ગણીએ? માલિકને. અને નોકરને પરાધીન ગણીએ. પણ ખરેખર એવું નથી. ગીજુભાઈ કહે છે કે માલિક પરતંત્ર છે. માલિક જાતે કામ કરી શકતો નથી, માટે એ પોતાના નોકરો દ્વારા કામ કરાવે છે. અને જે વ્યક્તિ જાતે કામ નથી કરતો એ સ્વાવલંબી નથી. આ ગીજુભાઈના વિચારો છે. અને એટલે જે કહે છે કે બાળક છે એનું સ્વાવલંબન આવવું જોઈએ. ત્યાર પછીનો બીજો વિચાર આપણે સ્લાઇડમાં જોઈ લઈએ. એ છે સ્વનિયમન. બાળકનું સ્વનિયમન એટલે કે બાળક પોતાની જાતને નિયમનમાં રાખે છે, કંટ્રોલમાં રાખે છે. અહીંયા સ્વનિયમનને આપણે થોડો શિસ્ત સાથે પણ જોડવાના છીએ. સ્વયં સ્ફૂર્ણા અને સ્વતંત્રતાથી સ્વનિયમન આવે, આવું ગીજુભાઈ કહે છે કે સ્વયં સ્ફૂર્ણા અને સ્વતંત્રતા આ બે પાયા છે જેનાથી સ્વનિયમન આવે છે. એ કહે છે કે પ્રવૃત્તિ દ્વારા સ્વનિયમન આવે. કોઈ પણ પ્રકારની સજા ન કરવી. બાળક જ્યારે કોઈ પણ કામ કરતો હોય ત્યારે એને કોઈ પણ પ્રકારની સજા ન કરવામાં આવે. અને એ શિક્ષકના માટે એ જાણવું જરૂરી છે કે કઈ પ્રવૃત્તિમાં બાળકને અપૂર્વ રસ છે, આ નક્કી કરવું જોઈએ. આમ સ્વનિયમન એ એક બહુ મહત્ત્વની બાબત છે. આવા ગીજુભાઈના વિચારો સ્વાવલંબન અને સ્વનિયમનના અનુસંધાનમાં આપણે જાણ્યા. હવે ગીજુભાઈએ ઇન્દ્રિય શિક્ષણ ઉપર બહુ મહત્ત્વનો ભાગ મૂક્યો છે. આપણે જાણીએ છીએ કે બાળ શિક્ષણ એ સમગ્રપણે ઇન્દ્રિય શિક્ષણ ઉપર આધારિત છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ કેળવણી, કોઈ પણ શિક્ષણ એટલે કે કોઈ પણ જ્ઞાન, કોઈ પણ માહિતી
ખરેખર તો જ્ઞાનનો પાયો માહિતી છે. ફર્સ્ટ વી ગેટ ઇન્ફોર્મેશન, ધેન વી કન્વર્ટ ઇન્ફોર્મેશન ઇન્ટુ નોલેજ એન્ડ વી કન્વર્ટ નોલેજ ઇન્ટુ વિઝડમ. માહિતી એ જ્ઞાનમાં પરિણામે અને જ્ઞાન છે એ જ્યારે ડાપણમાં આવે છે ત્યારે કેળવણીનું કામ પૂરું થાય છે. તો ઇન્દ્રિય શિક્ષણમાં પ્રથમ ઇન્દ્રિય વિકાસ થવો જોઈએ. એમાં મહત્ત્વના આંખ અને કાન, બે ઇન્દ્રિયો મહત્ત્વની છે. ઇન્દ્રિયોમાં આંખ અને કાનનો મહત્ત્વનો ફાળો છે, કારણ કે એ બે દ્વારા જ આપણે વધુ પડતું જ્ઞાન એટલે કે માહિતી મેળવી શકીએ છીએ. એ પછી બુદ્ધિ વિકાસ આવે છે. ઇન્દ્રિયોની કેળવણી ગીજુભાઈ એમ કહે છે કે માત્ર પ્રત્યક્ષીકરણ પૂરતી મર્યાદિત ન રહેતા અનુભવ સુધી વિસ્તરે. આમ ગીજુભાઈએ પોતે ઇન્દ્રિય શિક્ષણમાં જે વિચાર મૂક્યા છે એ આપણે સ્લાઇડમાં જોયા, પણ આ વિચારોને થોડા વધારે સારી રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે આપણે માત્ર આંખ અને કાન ઉપર જ ભાર નથી મૂકતા. નાક, ટેરવા અને વેઢા એ પણ ઇન્દ્રિય શિક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અને ગીજુભાઈ બહુ સ્પષ્ટપણે માનતા હતા કે બાળકોને ઇન્દ્રિય શિક્ષણ આપવું હોય તો ઇન્દ્રિય શિક્ષણના વિકાસની સાથે જીવનનું શિક્ષણ આપવું જોઈએ અને એમનો સામાજિક વિકાસ પણ થવો જોઈએ. અને એટલે જ ગીજુભાઈ એમ કહે છે અને ચોક્કસપણે કહે છે કે કેળવણીકારે ઇન્દ્રિયોને બળવાન, તીક્ષ્ણ, સતેજ અને ત્વરિત બનાવવાની છે. ત્યારબાદ આપણે સ્લાઇડમાં જોઈ શકીએ છીએ કે ગીજુભાઈએ સર્જનાત્મક અભિવ્યક્તિ વિશે પોતાના વિચારો મૂક્યા છે. આપણે જાણીએ છીએ કે અત્યારનું શિક્ષણ છે એ શિક્ષણ પ્રથા એ સર્જનાત્મકતાનું કતલખાનું છે. હૃદયની નિર્મળ ભાવનાઓનો વિકાસ છે એ શિક્ષણ કરતું નથી. ગીજુભાઈ કહેતા હતા કે વાર્તા એ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બાળકોની સર્જનાત્મક શક્તિનો વિકાસ થઈ શકે છે. અને સર્જનાત્મકતાની મારી પોતાની એક મૌલિક વ્યાખ્યા છે કે જ્યારે તમે કોઈ પણ કામને અલગ રીતે વિચારીને રજૂ કરો છો ત્યારે એ તમારી સર્જનાત્મકતા છે. ત્યાર પછી ગીજુભાઈએ શિક્ષણ વિશે શિક્ષક વિશે પોતાના વિચારો મૂક્યા છે કે શિક્ષક કેવો હોવો જોઈએ, તો કે વિજ્ઞાન શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ, કુદરતના અવલોકનોનો જાણકાર હોવો જોઈએ, બાળ માનસ શાસ્ત્રનો જાણકાર હોવો જોઈએ. પણ સૌથી વધારે મહત્ત્વની વાત એમણે કરી છે કે